લેતા ગંભીર ઇજાને પગલે તેનું ઘટના સ્થળે મોત થયું હતું। સચિન જીઆઈડીસી રોડ નંબર 6 બિલ સ્ટિક એન્જિનિયરિંગ કંપનીની સામે ડમ્પર ચાલકે ડમ્પર રિવર્સ લેતી વખતે બાળકને અડફેટે લેતા ગંભીર ઇજાને પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ અંગે વધુ તપાસ સચિન જીઆઈડીસી પોલીસ કરી રહી છે। શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં શનિવારે એક દુઃખદ ઘટના બની, જેમાં ડમ્પર ચાલકે રિવર્સ લેતી વખતે ધોરણ 3માં અભ્યાસ કરતા 12 વર્ષીય આશીષ નિષાદને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। મૃતક આશીષનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુરનો વતની છે અને હાલમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગીતાનગરમાં વસવાટ કરે છે। આશીષના પિતા કેશવકુમાર નિષાદ પરિવારનું ગુજરાન ચલાવવા માટે ચા નાસ્તાની દુકાન ચલાવે છે। આશીષ એબીસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરતો હતો। શનિવારે જ્યારે આશીષ દુકાન પર ગયો અને ત્યારબાદ ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તે બિલ સ્ટીલ એન્જિનિયરિંગ કંપની સામેના રોડ પરથી પસાર થઈ રહ્યો હતો। એ દરમિયાન એક બેદરકાર ડમ્પર ચાલકે રિવર્સ લેતા તેને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને બચાવી શકાયું નહીં। ઘટના સ્થળે જ તેનું કરુણ અવસાન થયું। આ દુર્ઘટનાને લઈને સ્થાનિકો અને પરિવારજનોમાં ભારે શોક અને રોષ જોવા મળ્યો છે। સચિન જીઆઈડીસી પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। और हमारा जो अभी भाई है ट्रक एक्सीडेंट से गुजर चुका है और ये सुबह 10 बजे के आसपास दुकान से जा रहा था रूम के लिए, तो वहाँ से जाते समय ट्रक वाले ने इसको टक्कर मार दी है। इससे ये है कि अभी मेरी पुलिस कमिश्नर दरख्वास्त है सूरत पुलिस कमिश्नर से कि अब अपने को न्याय चाहिए और ऐसी चीज़ों से बचाने के लिए ड्राइवर लोग पे के चलाते हैं, उससे बचने के लिए आप कुछ करो। उससे 4th क्लास में पढ़ता था, तो 10 साल का लड़का था। कौन सी स्कूल में? एविड इंग्लिश मीडियम स्कूल शिवनगर में। ये सूरत में कहाँ पे रहता था? सूरत में वही सचिन जीआईडीसी। यूपी के बिहार के रहने वाले? हम लोग यूपी के रहने वाले हैं। इनके भाई बहन कितने? उसका दो एक भाई है, एक बहन है उसकी। આ દુઃખદ ઘટનાએ ફરી એકવાર ટ્રાફિક સુરક્ષા અને બેદરકાર વાહન ચાલકો સામે સવાલો ઉઠાવ્યા છે। બાળકના અચાનક મૃત્યુથી પરિવાર શોક મગ્ન છે અને તેઓ ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે।